બિઝનેસ તરફ વળી રહ્યો છે, શું લાગે? ખરેખર સરકારી નોકરી મળતી નથી, આઉટસોર્સિંગથી નોકરીઓ મળે છે, એના પર આદિવાસી યુવક યુવતીઓનું શોષણ થાય છે, ત્યારે વ્યાપાર ધંધા તરફ ઝંપલાવવું ખૂબ જરૂરી છે. આજે મોંઘવારીના જમાનામાં પરિવારને ચલાવવો હોય તો વ્યવસાય તરફ, ઉત્પાદક તરફ, ઉદ્યોગ તરફ એક આદિવાસી નવયુવાન જાય એ સર્વસામાન્ય વસ્તુ છે. અને સમસ્ત આદિવાસી સમાજ અને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્ય આયોજક દ્વારા ખૂબ સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને એ અભિનંદનને પાત્ર છે. આજે યુવાઓ આજે જ્યારે બિઝનેસ તરફ વળી રહ્યા છે, યુવાઓને બિઝનેસના લઈને શું સંદેશ આપવા? યુવાનોને એક જ સંદેશ આપવા માંગુ છું. હું પણ જ્યારે 10મા ધોરણની પરીક્ષા આપી ત્યારબાદ અમે પણ ઉનાઈ માતાજીના મંદિર પાસે ફૂલ પ્રસાદીની દુકાન ચાલુ કરી હતી. MA BEd થયા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા હતા અને એક વ્યવસાય તરફ હું પણ દોરાયો હતો અને ત્યારબાદ પગભર થઈને સરપંચમાં રાજકારણમાં ઝંપલાવ્યું. તેમજ યુવાનોને મેં વિનંતી કરું છું, કોઈ પણ નોકરી ખેતી કરતા હોય તો વાંધો નહીં, પરંતુ સાથે સાથે એક ઉત્પાદક બનો, એક વેપારી બનો, એક ઉદ્યોગકાર બનો, એવી સૌને અભ્યર્થનાને વિનંતી. જ્યારે સમાજે જ્યારે સ્ટેજ આપવામાં આવ્યો હતો, આજે બીજો દિવસ થયો છે ટ્રાઇબલ ટ્રેડ ફેરનો, કેટલાક નેતાઓ આવ્યા છે, પોતાનો રાજકારણનો રોટલો પણ શેકી ગયા છે, ત્યારે તમે સમાજકરણની વાત કરી છે, શું કહેશો? અમે રાજકારણના આદિવાસી યુવાન તરીકે નથી આવ્યો, અમે સમાજકારણ કરવા માટે આવ્યા છીએ. જે એને જે રોટલો શેકવો હોય તે શેકે, પરંતુ સમાજમાં નહીં. સમાજમાં કોઈ રાજકારણ નહીં હોવું જોઈએ અને રાજકારણમાં જઈને સમાજકારણ કરો એ બહુ મોટી વાત છે. જે નેતા આવી ગયા તેને પોતાનો ચહેરો અરીસામાં જોવું જોઈએ કે એમણે સમાજ માટે શું કર્યું છે. આ કાર્યક્રમ સમગ્ર સરકાર દ્વારા થવો જોઈએ, સરકારના પૈસા દ્વારા થવો જોઈએ. આદિવાસી લોકોને, યુવાનોને ઉત્થાન માટે લઈ જવું સરકારની મંશા હોય તો થાય, પરંતુ આ સરકાર કરતી નથી. માત્ર આવીને આવા મોટા કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન થઈને મોટી વાતો કરવાનું રહેવા દો અને તમે સમાજકારણ કરો, સમાજના યુવાનો માટે કરો. બધી જ જગ્યાએ તમે બધી વાતો કરો છો. બુલેટ ટ્રેન માટે કેમ કશું બોલતા નથી? પાર તાપી નર્મદા રિવર લિંક માટે કેમ નથી બોલતા? કેવડિયાના 2 યુવાનોને ઢોર મારીને મારી નાખ્યો કેમ નથી બોલતા? રાજભા ગઢવીનું તમે પૂતળું બાળી દીધું, એનાથી કામ નથી થતું. સરકાર તમારી છે, તમારે ગૃહમંત્રીને ઓર્ડર આપો કે રાજભા ગઢવી પર એટ્રોસિટી એક્ટ દાખલ કરો, પરંતુ એ નથી કરવું. સમાજમાં આવીને રાજકારણ કરવું છે. અમે સમાજકારણ કરવાવાળા માણસ નથી. જે સમયે જે વખતે મારી પાર્ટી સમાજનું ભલું નહીં કરશે તે દિવસે હું પાર્ટીને રામ બાય ટાટા કરી દઈશ. પરંતુ અમે સમાજમાં રાજકારણ કરવા નથી આવ્યા, અમે રાજકારણમાં સમાજકારણ કરવા આવ્યા છે. અમે મોટી વાત કરવા નથી આવ્યા, અમે પરિણામ લેવા માટે આવ્યા છે. અમારી જળ જંગલ જમીન બચાવવા માટે આવ્યા છે. શું આ જ્યારે સમાજે એમને સ્ટેજ આપ્યું છે આટલું મોટું, જ્યારે જે તમે કીધું છે સમાજમાં કેટલાક મોટી આફતો આવી રહી છે, કેટલાક આપણા સમાજના લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે, જે વિસ્તારો છે એ વિસ્થાપિત થઈ રહ્યા છે, શું એ આવશે ખરા? અમુક લોકો એવું કહી ગયા કે કેટલાક તત્વો, અમે તત્વો નથી, અમે પહાડ છે આદિવાસી સમાજના, અને જ્યાં હોય ત્યાંથી સાંભળી લેવો. એક પણ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવવા દેવાના નથી અને વિરોધની રાજકારણની વાત નથી. અમે કોટેજ હોસ્પિટલ બનાવવા માટે પણ અમારા પ્રયત્નો થકી બની છે. સારા કામ માટે અમે વિરોધ નથી કરવાના, સમાજના કામ માટે વિરોધ નથી કરવાના, પરંતુ અમારા સમાજની જળ જંગલ જમીનની રક્ષા તમે નથી કરવાના તો અમે વિરોધ કરીશું અને ડંકે કી ચોટ પર વિરોધ કરીશું. જીવના છેલ્લા શ્વાસ સુધી વિરોધ કરીશું. વિનાશકારી પ્રોજેક્ટ માટે વિરોધ કરીશું. તમે સારા કામ કરો, અમે એમાં વિરોધ કોઈ કરવાના નથી, પરંતુ તમે સ્ટેજ પર આવીને રાજકારણની વાત કરો, સમાજમાં આવીને ખોટું છે. તમારે રાજકારણમાં સમાજની વાત કરો તો હું તમારી સાથે હોઈશ. જે આ હતા જે વાંસદા ચીખલીના ધારાસભ્ય એઓએ